અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે। રૂપિયા લેનારી 4 હોસ્પિટલોને પેનલ્ટી ફટકારવામાં આવી છે। 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલવામાં આવશે। આ સાથે જ મહેસાણાની લાયન્સ, કડીની ભાગ્યોદય, મહેસાણાની શંકુઝ, વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રે દર્દીઓને પૈસા પરત અપાવ્યા છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી 1,10,410 વસૂલાશે। મહેસાણાની લાયન્સ હોસ્પિટલ પાસેથી 65,435 રૂપિયા વસૂલાશે। નૂતન હોસ્પિટલ પાસેથી 45,850 રૂપિયા વસૂલાશે તો શંકુઝ પાસેથી 57,000 રૂપિયા વસૂલવામાં આવશે। તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી જે રકમ લેવામાં આવી હતી તેની 5 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે વસૂલવામાં આવશે। વિસનગરની કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યા પર 2 પેકેજ કર્યા। અન્ય 15 હોસ્પિટલોને પણ આ જ પ્રકારની નોટિસ ફટકારવામાં આવી છે। આગળ વધીએ અન્ય સમાચારો તરફ। રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ રાજ્યમાં હજી રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે। ત્યારે ભાવનગર શહેરમાં પણ રખડતા ઢોરોના ત્રાસથી લોકો અને વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। રખડતા ઢોર પકડવાની કામગીરી પરિણામલક્ષી નહીં થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે। શહેરના મોટાભાગના વિસ્તારો જેવા કે કાલિયાબીડ, કુંભારવાડા, સંત કબીરામ ચોક, માધવ દર્શન, વાઘાવાડી રોડ આ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે અને જેના કારણે અનેક લોકોના જીવ જાય છે। ત્યારે રસ્તે રખડતા ઢોર પકડવાની માંગ ઉઠી છે। અસહ્ય ઢોરનો ત્રાસ હોવાથી કેટલા એક્સિડન્ટો થાય છે। મ્યુનિસિપાલિટી પાસે 4 ડબ્બા હોવા છતાં 10 થી 15 ઢોર ભરે છે અને પછી એ લોકો એમ માને છે કે અમે બધી કોથી ઢોર ભરી લીધા। એક જ ઠેકાણેથી ઢોર ભરે અને દેખાડે બધી કોર અમે આ બાજુ ફર્યા ને આ બાજુ ફર્યા। આ લોકો આમ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ઢોર ક્યાંય રખડતા હોવા ન જોઈએ, તોય ઢોર રખડતા હોય છે જ્યાં હોય ત્યાં અનેક મૃત્યુ થાય છે એક્સિડન્ટ થવાથી। ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ બહુ છે। આમાં તંત્ર કાંઈ પગલાં લેતું નથી અને ભાવનગરમાં મહાનગરપાલિકાએ 4 ડબ્બા બનાવ્યા છે, એમાં એ કાંઈ ઓપ્શન લેતું નથી અને રોજ કાંઈક ને કાંઈક નવી ઘટના બનતી છે। કોકને કાંઈ ગાયું કે ખૂટિયા કે વગેરે એક કોકને ઉડાડતું રહેતું અને એક્સિડન્ટથી મૃત્યુ પામતા હોય છે। એની માટે સરકારને એવી ગુજારિશ છે કે આના ઉપર પગલાં લે। ઢોર પકડવાની કામગીરી જે અમે કોન્ટ્રાક્ટ મારફત કરાવવા માટે ટેન્ડર કરેલું હતું એમાં એજન્સીને વર્ક ઓર્ડર આપેલ, પરંતુ મેડિકલ રીઝનને કારણે એને કામગીરી શરૂ કરેલ ન હોવાથી અમે એને નોટિસ ફટકારી છે અને જો કામગીરી નહીં કરે તો ભવિષ્યમાં જે કાયદાકીય પગલાં લેવાના થતા હોય એ લેવામાં આવશે। એ ઉપરાંત જે પશુ માલિકો હોય એમને લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ છે અને જે પશુ માલિકોને પશુ હોય એમને RFID ટેગિંગ કરવાની પણ કામગીરી ચાલુ છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જણસ ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી દ્વારા તેનો શુભારંભ કરાયો છે, જેમાં બોટાદ તાલુકા ખરીદી વેચાણ સંઘ દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે। મગફળીનું વાવેતર બોટાદ જિલ્લામાં સારું થાય છે, ત્યારે 1700 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવાયું હતું। ટેકાના ભાવમાં મગફળી 1356 રૂપિયા 20 કિલોના મળી રહી છે, જ્યારે ખુલ્લા બજારમાં 900 થી 1000 રૂપિયાનો ભાવ જ મળી રહ્યો છે, જેથી દરેક ખેડૂતને 300 થી 400 રૂપિયાનો 20 કિલોમાં ફાયદો થાય છે, જેથી ખેડૂતો ટેકાના ભાવે તેમની જણસ વેચી રહ્યા છે। ત્યારે ખેડૂતોમાં પણ આ ફાયદાને લઈને ખુશી જોવા મળી રહી છે। ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે, ત્યારે આજે બોટાદ ખાતે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તાલુકા સંઘ બોટાદ દ્વારા બોટાદ તાલુકાના રાણપુર અને બરવાળા તાલુકાના ખેડૂતોની મગફળી ખરીદીના કામગીરીનો શુભારંભ થયો છે। સરકાર દ્વારા 1356 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે। હાલે મગફળીની બોટાદ જિલ્લાની અંદર મબલક આવક છે। 1700નું રજીસ્ટ્રેશન થયેલું છે અને 1356 રૂપિયા ભાવ સરકારશ્રીનો મુખ્યમંત્રીને બાંધેલો છે, એ પ્રમાણે ખરીદી કરવાની છે। 900ની આસપાસ હોય છે। બજારમાં વેચવા દેવી તો 900 થી 1000 રૂપિયા ભાવ છે અને સરકારશ્રીના ભાવ 1356 રૂપિયા આપે છે, એટલે 300-400 રૂપિયાનો ફેર છે। એટલે આ ટેકાના ભાવે વેચવામાં અમને વધારે સરળ પડે છે। ખુલ્લા બજારમાં 900 થી 1000 રૂપિયાનો ભાવ છે। ટેકાનો ભાવ
1356 રૂપિયા ભાવ છે, એટલે ખેડૂતને સારો ભાવ મળે છે. રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોના ચોમાસુ પાક પર પાણી ફેરવી દીધું છે અને તેથી ખેડૂતો કાંઠા હૃદય શિયાળુ પાક માટે ખેતર ખેડવાનું શરૂ કર્યું છે. પરંતુ ખેડૂતને હંમેશા એક પછી એક મુસીબત આવતી હોય તેમ ખેડૂતને જે પાયાનું ખાતર કહેવાય છે તે ડીએપી ખાતર લેવા સરકારી ખાતર ડેપો જાય છે. ત્યાં ખાતર હોતું નથી અને ખાતર ડેપોમાંથી 4-5 દિવસ પછી આવશે, તપાસ કરજો તેમ કહી દેવામાં આવે છે. ખાતર મોડું મળે તો વાવેતર પણ મોડું થશે અને ઉત્પાદન ઓછું મળશે. તેથી ખેડૂતોને ચારે બાજુથી મુશ્કેલી સર્જાઈ છે. તો બીજી બાજુ ખેડૂતોનો આક્ષેપ છે કે આ ખાતરની અછત તો છે તેવું જાણી જોઈને કહેવાઈ રહ્યું છે. ખરેખર ખાતરની અછત છે કે કેમ તે સ્થિતિ ગમે તે હોય, પરંતુ અંતમાં મુસીબત તો જગતના તાત ઉપર આવીને બેઠી છે. ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયા છે, મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકો નિષ્ફળ ગયા છે અને ખેડૂતોને અત્યારે નવું વાવેતર કરવું છે શિયાળુ પાકમાં, તો જમીન અત્યારે ખેડીને તૈયાર છે, તો ખેડૂતોને અત્યારે ખાતર ડીએપી કે એનપી એકેય ખાતર મળતું નથી. અને જ્યારે આપણે ડેપોમાં જાય છે ત્યારે એમ કહે છે કે તપાસ કરજો, બેદી કેડે આવશે, આવકમાં છે, ખાતર અત્યારે છે નહીં. બેદી કેડે પાછા જાય તો કે ખાતર છે નહીં, તપાસ કરજો. હવે ખેડૂતો કામ કરે એનું કે ધક્કા ખાય ખાતર માટે લાઈનમાં ઉભા રહીએ. અમારે તુવેરની અંદર પણ ખાતર નાખી પાણી આપવું છે, નવું વાવેતર ઘઉં વાવવા છે, ચણા વાવવા છે કે ગમે કોઈ પણ વાવેતર કરવું છે, અમને ખાતર નથી. અમે મંડળીએ જાય છીએ, તો મંડળીએ જાય તો એમ કે ભાઈ તમે કાલ તપાસ કરજો, પરમદી તપાસ કરજો. અમે રોજ તપાસ કરી. ખાલી ધોરાજી ઉપલેટા નહીં, તમે અત્યારે બધી જગ્યાએ જોઈ લો, સરદારના ડેપોમાં ક્યાંય ડીએપી નથી, કારણ કે ઉપર જયારે સપ્લાય જ નથી તો અમે કઈ રીતે તમને આપી શકીએ. આવે એટલે અમે આપશું. અત્યારે જે રીતે મેં તમને કીધું કે થોડા દિવસમાં જયારે કાચો માલ આવે એટલે એની જયારે શિપમેન્ટ લાગે એ પછી સિક્કા પ્લાન્ટ ચાલુ થશે અને એની સપ્લાય જેમ બને એમ જલ્દીથી જલ્દી હું કહીશ કે થાય. સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘરાજાએ મહેર કરી હતી અને જે તોફાની બેટિંગ હતી તેને લઈને સૌરાષ્ટ્રના અંદરમાં જે કેટલા ખેતરો છે, ખેતરો બરબાદ થઈ ગયા હતા અને ખેતરો પાણીથી વરતોડ થઈ ગયા હતા, તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકના અંદરમાં હજારો વીઘા જમીનના અંદરમાં ધોવાણ થઈ ગયું હતું, તેને લઈને પાક છે તે પાક નિષ્ફળ ગયો હતો. અને હાલ વાત કરીએ ધોરાજીને જે પંથકની ખેડૂતોની, તો હાલત અત્યારે કફોડી છે, જે ખાતર છે ડીએપી ખાતર નથી મળી રહ્યો, તેને લઈને ખેતર છે ખાલી ખેડીને મૂકી દેવામાં આવ્યા છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જો ખાતર આપવામાં આવે તો અમે પાક છે પાક નિષ્ફળ ન જાય અને જે વાવેતર છે વાવેતર કરી શકીએ. પાકનો જે વાવેતર છે વાવેતર મોડો થશે એટલે ઉત્પાદન બી મોડો થશે, તેને લઈને ખેડૂતને નુકસાનીનો સામનો કરવો પડશે. ખેડૂતો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે ખાતર છે ખાતર આપવામાં આવે તો તે જે પાકનો વાવેતર શિયાળુ પીટ છે, શિયાળુ પીટનું વાવેતર છે તે વાવેતર કરવામાં આવે તો ખેડૂતને કોઈ નુકસાનીનો સામનો ન કરવો પડે. મુનાફ બગાલી, વિજન ગુજરાતી, ધોરાજી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.